આપણે આ ગામમાં ઉગા બેજા ઘટાઈ ફળિયાનું આ ફળિયું છે, ડુંગળી ફળિયું. ત્યાં આ આંગણવાડી કેન્દ્ર આજ દિન બંધ છે. આજ રોજે જ ને? આજ રોજે બંધ છે. તો આ બંધ રહેવાનું કારણ શું છે એ તો તપાસ કરતા માલુમ થશે. આ અહીંયાના ગામના વડીલો ને આ બહેનો અહીંયા ભેગી થયેલ છે. તો મારે બહેનોને એમ પ્રશ્ન છે કે આંગણવાડી બહેન રેગ્યુલર આવતી છે અહીંયા? રોજે આવતી છે ને 9 વાગ્યા હાજર થઈ જાય ડેલી કે બેન નથી આવતા? આવે ને હેલ્પર બેન બી આવે કે હેલ્પર બેન નથી આવતા? શાંતા બેન આવે. અને છોકરાઓને દૂધ મળતું છે રેગ્યુલર કે નથી મળતું? મળે. ને THR ના પેકેટો બધા મળતા છે? અહીંયાની આંગણવાડી કેન્દ્ર આજે બંધ રાખેલ છે, તાળું મારેલ છે અને એમની ચાવી ઓફિસે જમા કરવામાં આવેલ છે. એ શું કારણસર બંધ કરવામાં આવેલ છે તે ખબર નથી. આ જે બાળકો અહીંયાના તે પાછળી બાળકો છે, આ બાળકો આ કેન્દ્ર ખુલે એની રાહ જોતા છે. આજે કેમ બંધ છે એ એક પ્રશ્નનો વિષય છે આ બાળકોનો. એ બાળકોના હિત માટે વિચારવું જોઈએ, અધિકારીઓ વિચારવું જોઈએ કે આ કેન્દ્ર બંધ હોય. આંગણવાડી કેન્દ્ર 2 પર જવા માટેની રસ્તાની પરિસ્થિતિ જો ત્યાંના અધિકારીઓ જિજ્ઞાસાબેન એમણે આરોપ લગાડેલો છે હેલ્પર બેન પર અને આંગણવાડી બેન પર કે એ લોકો પિકઅપ ભરીને બાળકોનો અનાજ વેચી ખાય છે. આ રસ્તા જો કે એ પિકઅપો આવી દશામાં આ રોડ છે કે પિકઅપ આવવાની પરિસ્થિતિ છે કે એ જોઈ લેવ તમે. આ શું આ પિકઅપ આવી શકશે? આવી રીતે જો આ આંગણવાડી બહેનો અને હેલ્પર બહેનો પર આરોપ લગાડે ખોટી રીતે એ સાચું નહીં કહેવાય. આ રસ્તા જુઓ, આગળનો રસ્તા જુઓ, આ આંગણવાડી કેન્દ્ર સુધીના રસ્તા જુઓ. આવો તમે, આ જો આગળ આવો. હવે આવા રસ્તામાં જો પિકઅપ આવી શકશે કે? આ જો માલ સામાન માથા પર લોકો લાય આવે, જો આ બહેનો વેચી ખાતી હોય તો અહીંયાના સ્થાનિકો ગામના લોકોને ખબર પડતી હશે કે આ બહેનો વેચી ખાતી છે. પણ ગામના લોકોએ અમને એવી કોઈ પ્રતિક્રિયા નથી આપી કે આ બહેનો વેચી ખાતી છે. આ રસ્તો જોઈને કેવું કે આ રસ્તો કેવી પરિસ્થિતિમાં છે. આ આંગણવાડી કેન્દ્ર પર જવા માટેનો રસ્તો છે. આ જોઈ લેવ તમે. અહીંયા 2 વ્હીલર આવવાનો તકલીફ છે તો પિકઅપો કેવી રીતે આવશે? અહીંયાની આ આંગણવાડી કેન્દ્ર છે, ઉગા બેજા ઘટાઈ ફળિયાની આ તાળું મારેલ હાલતમાં છે. તો અહીંયા પિકઅપો કેવી રીતે આવશે ને આ અનાજ કેવી રીતે વેચાણ કેવી રીતે કરવાની? આ બહેનો અધિકારીઓ ખોટો આક્ષેપ લગાડીને બહેનોને હેરાન કરતા છે. ઘેરને અંદર બતાવો એટલે એ લોકો પોતે પ્રવેશ કરે ને એ લોકો ચૂપચાપ અહીંયા આવ્યા અને કોઈ મને પૂછ્યું નહીં કે કોઈ નહીં અને ઘરમાં ઘૂસી ગયા અને કોકીલા બતાવો ને એમને. આ કોકીલા ભાઈ તો છે ને આ બધું ખાયખોર કરતો હતો. આ પોટલા ને આ બધું આ જે મેં બાંધી મૂકેલા છે તે આ બધું ખાયખોર કરતું હતું. આ બધું? હા, બધું જ. અંદર અધિકારીઓને તો આંગણવાડીમાં જવું જોઈએ ને કે આંગણવાડી કેન્દ્રમાં તપાસ કરવું જોઈએ. આ તમે હેલ્પર છો તો તમારા ઘરે આવીને તપાસ કરવાની એ લોકોની ઓથોરિટી શું છે? એ કોઈ કાગળ લાવેલા, કોઈ ઓથોરિટી લાવેલા કે ભાઈ તમારી કોઈને આમ પરવાનગી લીધેલી હતી કે ભાઈ તમારું ઘર અમે ચેકિંગ કરવાના છે? તે તો સાહેબ મેં મનમાં વિચારતી હતી એમ કે કેમ તમે મારા ઘરમાં આવ્યા, તો એ લોકોએ મને કોઈ કીધું નથી. પછી બહાર જઈને ત્યારે તમે કોણ છે? તો અમને જિજ્ઞા મેડમે મોકલાવેલું છે તમારા ઘરમાં તપાસ કરવા માટે. તો એનું કઈ લેટર લાવેલા એ લોકો તમારા ઘરે તપાસ કરવા માટે? નથી લાવેલું. તો પછી કેવી રીતે એ લોકો આવી રીતે? જો આ શાંતાબેન છે, શાંતાબેન ચંદરભાઈ પવાર, એ રહેવાસી અહીંયાના જ છે, સ્થાનિક છે અને ત્યાં એ લોકો હેલ્પર તરીકેની ફરજ બજાવતા છે. અને એ લોકો જે તપાસ અંગે આવ્યા જિજ્ઞાસાબેન